ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? શરૂ કરીએ આજનું સેશન. આજે આપણે ઉદાહરણના બે મહત્વના દાખલાઓ છે, લાસ્ટ જે છે સૌથી છેલ્લા, એને સમજવાનો પ્રયત્ન કરશું. ઘણા બધા વિદ્યાર્થીઓ છે આમાં બરાબર ગોટે ચડે છે, તો સમજવાનો પ્રયત્ન કરીએ. શું કીધું છે કે ભાઈ 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ છે, એનું ઠાર બિંદુ અવનયન જે છે એ 1.62 કેલ્વિન દર્શાવે છે. મતલબ કે આ આખી તમને માહિતી જે આપેલી છે એના આધારે ડેટા તમે કલેક્ટ કરો તો અહીંયા શું કીધું છે કે ભાઈ 25 ગ્રામ બેન્ઝીન ની અંદર, એટલે બેન્ઝીન દ્રાવક છે, 25 ગ્રામ એનું વજન થયું. એમાં W2 દ્રાવ્ય પદાર્થનું વજન તમને આપેલું છે 2 ગ્રામ. તો એના ઠાર બિંદુની અંદર ઘટાડો જે છે, ઠાર બિંદુનો ઘટાડો ડેલ્ટા TF કહેવાય, એ 1.62 કેલ્વિન દર્શાવે છે. KF નું મૂલ્ય છે એ તમને આપેલું છે રકમમાં. કેટલું છે તો કે 4.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો હવે તમારે એમાં કરવાનું છે શું, તો કે તમને એવું કીધું છે કે જો એસિડ છે એ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, દ્વિઅણુ મતલબ કે એના 2 અણુઓ જોડાઈ જાય છે, 2 અણુઓ જોડાઈ જશે તો એ દ્વિઅણુ બનાવતો હોય તો એનું કેટલા ટકા સુયોજન થયું. દ્વિઅણુ જોડાય તો એને સુયોજન થયું કહેવાય. 2 અણુઓ જોડાઈ જાય એકબીજા સાથે તો એ સુયોજન થયું કહેવાય. તો એ સુયોજન કેટલા ટકા થયું હશે એ તમારે શોધવાનું છે. વોન્ટ ઓફ અવયવ I ના આધારે તમારે ગણતરી કરવી પડે. યાદ હોય તો આપણે તમને જે કેટલાક સૂત્ર આપેલા હતા એ સૂત્ર બરાબર સમજી લેજો, કારણ કે અહીંયા એ બધાની જરૂર પડશે. પેલી વોન્ટ ઓફ અવયવ I ગણવા માટે તમને ઘણા બધા સૂત્ર છે એ મેં લખાવેલા, પણ મહત્વના જે છે એ બરાબર યાદ કરાવવું અહીંયા જે તમારે જરૂર પડશે. પહેલું તો તમે એ રીતે યાદ રાખી શકો કે ભાઈ સંખ્યાત્મક ગુણધર્મ, જેને ટૂંકમાં હું લખું છું કોલિગેટિવ પ્રોપર્ટી, આનું પ્રાયોગિક મૂલ્ય એને ભાંગ્યા કોલિગેટિવ પ્રોપર્ટીનું સૈદ્ધાંતિક મૂલ્ય. આ રીતે તમે મેળવી શકો. આમ ન કરવું હોય તો આણ્વીય દળના આધારે પણ તમે ગણી શકો. આણ્વીય દળના આધારે ગણવું હોય તો કેવી રીતે, તો કે ભાઈ સામાન્ય આણ્વીય દળ જે મળે એને ભાંગ્યા અસામાન્ય આણ્વીય દળ. અહીંયા પણ સામાન્ય નો મતલબ એ થાય કે જે સૈદ્ધાંતિક છે, અને અસામાન્ય એટલે જે પ્રયોગ દ્વારા મળે છે. અહીંયા પણ આ જ વસ્તુ થયું. સામાન્ય નો મતલબ શું કરવાનો છે કે સૂત્ર ઉપરથી, આણ્વીય સૂત્ર ઉપરથી તમે જે ગણતરી કરો છો, બરાબર. દાખલા તરીકે અહીંયા દ્રાવ્ય પદાર્થ બેન્ઝોઇક એસિડ છે તો એના આના ઉપરથી ગણતરી કરો. 12 × 6 = 72 + 6 હાઇડ્રોજન એટલે 72 ને 6 78 વત્તા હજી એક કાર્બન એટલે 12. આ પ્રમાણે તમે ગણતરી કરો આણ્વીય સૂત્ર ઉપરથી, તો એ સામાન્ય આણ્વીય દળ કહેવાય. પણ પ્રયોગ કરીને જે મળશે, આપણે સૂત્ર જે વાપરીએ છીએ, આગળના દાખલાઓ ગણીને આપણે આણ્વીય દળ ગણવાના, તો એ સંખ્યાત્મક ગુણધર્મ ઉપરથી તમે સૂત્ર મૂકીને તમે જે આણ્વીય દળ ગણશો, બરાબર, સંખ્યાત્મક ગુણધર્મ ઉપરથી. તો ટૂંકમાં લખું છું, કોલિગેટિવ પ્રોપર્ટી ઉપરથી તમે જે આણ્વીય દળની ગણતરી કરશો, બરાબર, એ અસામાન્ય મળશે, એ સાચું નહીં મળે. આ ખબર પડવી જોઈએ કે તમે અણુ સૂત્ર ઉપરથી જે આણ્વીય દળ ગણશો એ સામાન્ય કહેવાય, અને કોલિગેટિવ પ્રોપર્ટી ઉપરથી ઠાર બિંદુનો ઘટાડો, ઉત્કલન બિંદુનો વધારો, અભિસરણ દબાણ, એ બધાના આધારે જો આણ્વીય દળ ગણશો તો એ અસામાન્ય મળશે. એના ઉપરથી એ મેળવી શકો. અથવા તો ત્રીજું એક સૂત્ર તમને મેં જે લખાયું હતું એ પણ ઉપયોગી થશે કે સુયોજન કે વિયોજન, સુયોજન કે વિયોજન થાય, બરાબર, એના પછી કણોના
મોલની સંખ્યા એને ભાંગ્યા સુયોજન કે વિયોજન પહેલા કણોના મોલની સંખ્યા, બરાબર. આને મેં તમે ટૂંકમાં યાદ કરાવ્યું હતું કે ભાઈ આ શું કે છે, તો કે ઉમેરા પછી સુયોજન થશે ને, એટલે આને તમે આમે લખી શકો કે ભાઈ દ્રાવણમાં કણોની સંખ્યા છેદમાં ઉમેરતા પહેલા ઉમેરેલા દ્રાવ્યના કણોની સંખ્યા. તમે ઉમેર્યા કેટલા કણ અને હવે દ્રાવણમાં કેટલા થઈ ગયા એનો ગુણોત્તર લ્યો. દ્રાવણમાં રહેલા કણોની સંખ્યા, હવે દ્રાવણમાં બનેલા કણોની સંખ્યા એમ લખી શકો, અને ઉમેરેલા કણોની સંખ્યા. આના ઉપરથી આ સૂત્ર જો મગજમાં ક્લિયર હશે તો તમે આઈ બહુ ઈઝીલી ગણી શકશો. આ મગજમાં ક્લિયર હોવું જોઈએ, એકદમ કડકડાટ. આમાં ગોટાળો ન થવો જોઈએ. સમજાશે? આ બરાબર સમજી લેજો. અહીંયા આગળ હવે શું છે, બરાબર ધ્યાનથી સમજો. તો હવે આ જે બાબતો કંઈ પણ છે એનો ઉપયોગ કરી અને તમે અહીંયા આઈ ની વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરી શકો, અને આઈ ઉપરથી સુયોજન અંશ કે વિયોજન અંશના સૂત્ર મેં તમને લખાવ્યા હતા કે ભાઈ n અણુઓનું સુયોજન કે વિયોજન થતું હોય તો એના માટે સૂત્ર આવા લખાવ્યા હતા. આલ્ફા બરાબર વિયોજન અંશ કહેવાય 1 - આલ્ફા વત્તા n આલ્ફા, અને સુયોજન અંશને આપણે બીટા કહીએ અથવા તો x કહીએ. મેં તમને આવા સૂત્ર કરાવ્યા હતા 1 - બીટા વત્તા બીટા બાય n, યાદ હોય તો આ સૂત્ર તારવેલા. આનો ઉપયોગ કરી અને તમે વિયોજન અંશ અથવા તો સુયોજન અંશની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકશો. પણ અહીંયા આપણે થોડુંક વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. થિયરી સમજાશે તમે આરામથી ગણી શકશો. અહીંયા આપણે હવે સૌથી પહેલા તમારે સુયોજન કેટલા ટકા થયું ગણવું હોય તો પહેલા i ની ગણતરી કરવી પડશે. હવે i તમે જુદી જુદી રીતે ગણતરી કરી શકશો. માનો કે આ રીતે ગણતરી કરવી છે આ સૂત્રનો ઉપયોગ કરીને, તો સંખ્યાત્મક ગુણધર્મ, અહીંયા તમને સંખ્યાત્મક ગુણધર્મ આપ્યો છે ઠાર બિંદુ અવનયન. આ દાખલાની પર્ટિક્યુલર વાત કરીએ તો સંખ્યાત્મક ગુણધર્મ 4 છે, એમાંથી કોઈ પણનું મૂલ્ય તમને આપેલું. આનો ઉપયોગ કરવો ત્યારે હંમેશા બરાબર ધ્યાન રાખજો કે તમને રકમમાં જે મૂલ્ય આપેલું હોય આ સંખ્યાત્મક ગુણધર્મનું એ પ્રાયોગિક કહેવાય. રકમમાં આપેલું મૂલ્ય છે એ પ્રાયોગિક કહેવાય, અને સૂત્ર દ્વારા તમે જે ગણતરી કરો છો, આગલા દાખલાઓમાં આપણે ગણતા ડેલ્ટા ટી એફ વાળું સૂત્ર, એનું સૈદ્ધાંતિક મૂલ્ય થશે. એટલે અહીંયા તમને આ જે મૂલ્ય આપેલું છે એ બરાબર સમજો. આ મૂલ્ય છે એ કયું મૂલ્ય છે તો કે પ્રાયોગિક મૂલ્ય છે. આ મૂલ્ય કયું છે? પ્રાયોગિક. આંખો વીંચીને તમારે આ ધ્યાનમાં રાખવાનું કે રકમમાં આપેલું હોય એ મૂલ્ય પ્રાયોગિક હોય, કારણ કે પ્રેક્ટિકલ કરીને માપ્યું હોય. પણ હવે માનો કે ઠાર બિંદુમાં ઘટાડો કેટલો થવો જોઈએ તો એ તમે જાતે આ દ્રાવણ બનાવ્યા વગર તમારી રીતે ગણતરી કરી શકો. તમારી રીતે કેલ્ક્યુલેશન કરવી હોય તો કેવી રીતે? તો કે હવે આપણે આ સૂત્રનો માનો કે ઉપયોગ કરવો છે આઈ માટે, તો પ્રાયોગિક મૂલ્ય તો આપેલું છે, સૈદ્ધાંતિક મૂલ્ય ગણી લઈ. તો એ તમે ગણતરી કરી શકો કે ભાઈ ઠાર બિંદુ અવનયન નું સૈદ્ધાંતિક મૂલ્ય છે એ આપણે ગણવું છે. તો સૈદ્ધાંતિક મૂલ્ય આપણે કેવી રીતે ગણશું? તો કે સૂત્ર દ્વારા. સિદ્ધાંત શું કહે છે કે ઠાર બિંદુનો ઘટાડો છે એ કેટલો થાય તો કે kf ગુણ્યા m, એટલે કે મોલાલિટી જેટલું. તો આની અંદર હવે તમે કિંમત મૂકી દો. બરાબર, આ સૂત્ર તો આપણને છે જ ખ્યાલ. kf ગુણ્યા w2 ગુણ્યા 1000 છેદમાં m2 અને w1. તો આમાં બધી વિગતો તમને આપેલી હશે, ધ્યાનથી જો. kf નું મૂલ્ય છે કેટલું? 4.9 બરાબર છે. w2 કેટલો છે? 2 ગ્રામ, એને ગુણ્યા 1000. m2 નું મૂલ્ય
નહીં આપેલું હોય પણ તમારે ગણતરી કરવાની m2 એટલે દ્રાવ્ય પદાર્થ. અહીંયા દ્રાવ્ય પદાર્થ કયો છે તો કે બેન્ઝોઇક એસિડ. તો બેન્ઝોઇક એસિડનું આણ્વીય દળ તમારે ગણતરી કરી લેવાની. કેટલું થશે તો કે 6 ને 1 7 કાર્બન છે એટલે 7 કાર્બનના 12 સત્તા 84. 5 ને 1 6 હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજનના 6 એકુ 6 અને 2 ઓક્સિજન છે ઓક્સિજનના 16 દુ 32. આની કેલ્ક્યુલેશન કરી શકો. 12 સત્તા 84 ને 6 90. 90 ને વત્તા 32 90 ને 32 એટલે 122 ગ્રામ પ્રતિ મોલ થશે. બરાબર. તો અહીંયા તમે લખી શકો 122 અને W1 આપણે આપ્યો છે કેટલો છે 25. તો આનો જવાબ તમે કેલ્ક્યુલેટ થી લઈ શકો. છેદ ઉડાડો તમે સીધા તો અહીંયા છેદ ઉડી જશે. 25 એકુ 25 અને 40 ગુણ્યા 25 એટલે 1000 થઈ જશે. બરાબર. આ પ્રમાણે જે છે એનો તમે કેલ્ક્યુલેટર દ્વારા જવાબ મેળવો મિત્રો તો તમારો એ જવાબ ફાઇનલ આવશે 3.21 છે. આ જવાબ કેટલો આવશે 3.21 આવે છે ચેક કરો. 3.21 ઠાર બિંદુનો ઘટાડો છે એટલે શું આવશે તો કે કેલ્વિનમાં. એટલે હવે તમે બરાબર ધ્યાનથી મેળવો તો તમારી પાસે ડેલ્ટા TF ની બે વેલ્યુ થઈ. ડેલ્ટા TF ની બે વેલ્યુ એક તમને રકમમાં આપેલી હતી કેટલી 1.62 કેલ્વિન. તમે ખરેખર પ્રયોગ કરીને માપો છો તો ઠાર બિંદુનો ઘટાડો આટલો તમને મળે છે પ્રયોગ દ્વારા. પણ આપણે સૂત્ર દ્વારા ગણતરી કરી તો આપણને આટલો મળે છે 3.21. મતલબ કે જુદો મળે છે. આ આપણે સૂત્ર દ્વારા સૈદ્ધાંતિક રીતે મેળવવો છે કે ભાઈ ઠાર બિંદુનો ઘટાડો છે એ મોલાલિટીના સમપ્રમાણમાં હોય તો આટલો મળવો જોઈએ. એટલે આ મૂલ્ય છે એ કયું મૂલ્ય થયું છે તો કે એનું સૈદ્ધાંતિક મૂલ્ય છે. આ મૂલ્ય કયું છે તો કે સૈદ્ધાંતિક મૂલ્ય. બરાબર સમજો. તો હવે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો તો I નું મૂલ્ય મળી જશે. ગણતરી કરી શકાય કે ભાઈ હવે તમે એમાં મૂકો સૂત્ર કે ભાઈ વોન્ટ ઓફ અવયવ I બરાબર આપણે આ સૂત્ર વાપરવાનું છે પણ આને જરાક આપણે અહીંયા આ દાખલા મુજબ લખીએ તો દાખલામાં આપણને સંખ્યાત્મક ગુણધર્મ ઠાર બિંદુ અવનયન છે એટલે આપણે આ રીતે સૂત્ર લખી શકીએ કે ભાઈ ઠાર બિંદુ અવનયન નું પ્રાયોગિક મૂલ્ય અને છેદમાં ઠાર બિંદુ અવનયનનું સૈદ્ધાંતિક મૂલ્ય. બરાબર. બે મૂલ્ય છે. રકમમાં આપેલું હોય ફરી વખત યાદ કરો રકમમાં આપેલું હોય એ મૂલ્ય હંમેશા કયું લેવાનું પ્રાયોગિક. રકમમાં કયું મૂલ્ય આપ્યું છે તો કે 1.62 છેદમાં આપણે કયું ગણ્યું તો કે આ 3.21 એ બેનો ભાગાકાર કરી નાખો તો એનો જવાબ છે એ તમને મળશે લગભગ 0.504 જેવું. 0.504 પાછળ છગડો આવે છે એટલે 505 કરવું હોય તો છૂટશે. 504 તમે લખી શકો. 504 લઈને આપણે ગણતરી કરીએ તો આ રીતે તમે I ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકો. બરાબર સમજો. આ સૂત્ર દ્વારા મેં ગણતરી તમને સમજાવી છે. જરૂરી નથી કે આ સૂત્રનો ઉપયોગ કરવો. તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ આ ગણતરી કરી શકાય. ઈ કેવી રીતે ગણતરી થાય એ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ પ્રમાણે. કેવી રીતે તો કે એમાં તમારે I ની વેલ્યુ આ સૂત્ર ઉપરથી કેલ્ક્યુલેટ કરવી હોય તો આણ્વીય સૂત્ર ઉપરથી
આણ્વીય સૂત્ર ઉપરથી આણ્વીય દળ તમને મળે, અહીંયા ગણેલું છે આ મૂલ્ય. આપણે કઈ રીતે ગણ્યું છે આણ્વીય દળ? તો કે આ સૂત્ર ઉપરથી 12 કાર્બન, 6 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. તો આ મૂલ્ય આપણે અહીંયા લેવું પડશે અંશમાં. અને અસામાન્ય આણ્વીય દળ કેવી રીતે મેળવવાનું? તો કે આ સૂત્ર ઉપરથી મેળવવાનું છે. આના ઉપરથી આણ્વીય દળ મેળવવાનું તમારે. કેવી રીતે? આ લખી લેજો, બરાબર ધ્યાન રાખજો, આની આપણે જરૂર પડશે ભવિષ્યમાં. કેવી રીતે? તો કે એની ગણતરી હું તમને કરાવું કે ભાઈ આ સૂત્રમાંથી M2 ને કરતા બનાવો. તો M2 બરાબર શું આવે છે? આમાંથી ડેલ્ટા TF ગુણ્યા ડેલ્ટા TF અંશમાં નહીં પણ છેદમાં આવશે. આનો M2 ને કરતા બનાવો, ડેલ્ટા TF છેદમાં આવશે એટલે આમનો જ આવશે કે F ગુણ્યા W2 ગુણ્યા 1000 અને છેદમાં ડેલ્ટા TF અને W1 આવશે. આ આપણે કઈ રીતે? તો કે આ સૈદ્ધાંતિક મૂલ્ય છે. અહીંયા પણ તમે આ વસ્તુ સમજો કે આ ઉપર સૈદ્ધાંતિક મૂલ્ય લીધું છે અને નીચે પ્રાયોગિક લેવાનું છે. આણ્વીય દળમાં આપણે ઊંધું કરીએ છીએ, યાદ હોય તો. આણ્વીય દળનું સૈદ્ધાંતિક મૂલ્ય, સૈદ્ધાંતિક એટલે સૂત્ર ઉપરથી ગણતરી કરીએ, અને પ્રયોગ દ્વારા આ સૂત્ર આપણે પ્રયોગના આધારે ગણતરી કરીએ છીએ કે ભાઈ ઠાર બિંદુનો ઘટાડો આપણને કેટલો મળ્યો છે. આમાં KF નું મૂલ્ય 4.9, W2 નું મૂલ્ય 2 ગુણ્યા 1000, ડેલ્ટા TF નું મૂલ્ય તમને અહીંયા જે આપેલું છે એ આપણે લેવાનું છે 1.62 કે રકમમાં આપ્યું છે, પ્રયોગ દ્વારા 1.62 મળે છે અને W1 બરાબર 25. આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરો તો આના દ્વારા તમને એનું પ્રાયોગિક આણ્વીય દળ છે એ મળશે. પ્રાયોગિક આણ્વીય દળ આ તમારી ટેક્સ્ટબુકમાં ગણતરી કરીને આપ્યું છે, એ મળે છે 241.98 જેવું, 241.98 ગ્રામ પ્રતિ મોલ. આ રીતે ગણતરી કરી શકો. તો હવે તમારી પાસે આ સૂત્રનો ઉપયોગ કરીને તમે કેલ્ક્યુલેશન કરી શકો. કેવી રીતે? તો કે અહીંયા કિંમત સીધી હું મૂકી દઉં, બરાબર. અહીંયા કે ભાઈ સામાન્ય આપણને કેટલું મળ્યું, સૈદ્ધાંતિક સૂત્ર ઉપરથી કેટલું મળ્યું, 122. આ જે છે એ લેવાનું છે 122 આણ્વીય દળ. પણ પ્રાયોગિક મૂલ્ય જે હતું, આ પ્રાયોગિક મૂલ્ય એના ઉપરથી ગણતરી કરી તો આપણને મળ્યું 241.98. આ બેનો ભાગાકાર કરો, બરાબર. તો આ બેના ભાગાકારથી પણ તમને જવાબ છે આ જ આવશે, આવી જશે. એટલે I ની વેલ્યુ તમે બે રીતે કેલ્ક્યુલેટ કરી શકો, બે રીતે. બરાબર સમજાશે મિત્રો? તમે ઘણી રીતે દાખલો ગણી શકો, પણ મગજમાં આ મને વધારે અનુકૂળ આવે છે કે આપેલું મૂલ્ય છે એ પ્રાયોગિક મૂલ્ય લઈ લો અને સૂત્ર દ્વારા જે મેળવો છો I વગરનું સૂત્ર એ સૈદ્ધાંતિક મૂલ્ય, તો તમે સહેલાઈથી ગણતરી કરી શકશો. ગોટે જડશો તો મૂંઝાવાનું થશે. હવે તો કે I ની વેલ્યુ મળી ગઈ, I ની વેલ્યુ છે એ તમને મળી ગઈ છે. હવે તો કે એના આધારે તમારે હવે સંયોજન અંશની ગણતરી કરવાની છે. તો એની ગણતરી છે એ કરવા માટે આટલી વસ્તુ છે એની પહેલા તમે તમારા નોટબુકમાં છે નોંધ કરી લો, કારણ કે બોર્ડની જરૂર પડશે મારે, એટલે સ્ક્રીનશોટ લઈ લો. આ વિગત હવે હું ભૂસી નાખીશ, બરાબર. ફટાફટ સ્ક્રીનશોટ છે આનો લઈ લો. I ની વેલ્યુ જ આપણે હવે જરૂર છે. I ની વેલ્યુ આપણને મળી ગઈ છે ઓન ટોપ અવયવની 0.504, એની આપણે જરૂર પડશે. દાખલાને બે ભાગમાં વહેંચી શકો તમે કે પહેલા I શોધી લેવાનો અને I ઉપરથી વિયોજન અંશ અથવા તો સુયોજન અંશ છે મળે. I નું મૂલ્ય છે એ આપણને કેટલું મળ્યું છે એ અહીંયા હું લખી નાખું છું કે I બરાબર 0.504 મૂલ્ય છે એ આપણને મળ્યું છે. હવે તો કે અહીંયા તમને એવું કીધું છે કે એસિડના દ્રાવણમાં દ્વિઅણુ બનાવે છે, મતલબ કે તમે જે બેન્ઝોઇક એસિડ લીધો છે C6H5COOH, એનું દ્રાવણ બનાવો છે ત્યારે આના બે અણુઓ જે છે એ બે અણુઓ એકબીજા સાથે જોડાઈ જાય છે. બે અણુઓ જોડાઈ જાય એટલે આ રીતે લખી શકો C6H5COOH
ટ્વાઇસ. આ જોડાય છે કેમ એ મેં તમને સમજાવ્યું હતું. આમ લખી શકો જોડાણ દર્શાવવું હોય તો C6H5 C ડબલ બોન્ડ O અને OH આ એક અણુ, એની સામે બીજો અણુ છે એ ઊંધો જોડી દેવાનો. આ બાજુ HO, આમાં દ્વિબંધ વાળો ઓક્સિજન ઉપર તો અહીંયા દ્વિબંધ વાળો ઓક્સિજન નીચે, આનો OH ઉપર તો આનો OH નીચે. આ બંને હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈ જાય છે બે અણુઓ. એટલે હવે આ બે અણુમાંથી એક થઈ ગયો, બે કણમાંથી એક કણ થઈ ગયા, એને આપણે સંયોજન કહીએ છીએ. તો એ સંયોજન કેટલા પ્રમાણમાં થાય છે એ ગણતરી કરવાની છે. તો હવે સમજો બરાબર કે ભાઈ માનો કે શરૂઆતમાં આપણે થિયરીમાં ચર્ચા કરી હતી કે શરૂઆતમાં જો આના 1 મોલ લીધા હોય તમે 1 મોલ, તો શરૂઆતમાં તો આ પૂરેપૂરો હશે એટલે આના કેટલા મોલ બનશે તો કે 0 મોલ. આ હશે જ નહીં. પણ સંતુલન સમયે હવે કેટલા આનું સુયોજન થાય છે એ મહત્વનું છે. કેટલા પ્રમાણમાં સુયોજન થાય છે એને આપણે સુયોજન અંશ વડે દર્શાવીએ છીએ. જો સુયોજન અંશને આપણે x કે બીટા ઘણા સંકેતો વપરાય છે એટલે ચિંતા નહીં કરતા. ટેક્સ્ટબુકમાં x લઈને ગણતરી કરી છે કે હું x લઉં છું, બીટા લઈ શકો. માનો કે આના x મોલ નું સુયોજન થાય છે, આનો x મોલ છે એ દ્વિઅણુમાં કન્વર્ટ થઈ જાય છે આ રીતે. તો આના x મોલ જો કન્વર્ટ થઈ આપણે ઉમેર્યા છે શરૂઆતમાં લીધા છે કેટલા તો કે 1, એમાંથી x છે એ દ્વિઅણુમાં રૂપાંતર થઈ જતો હોય તો બાકીના તો એમનામ વધ્યા ને. એટલે સંતુલન સમયે આ કેટલા વધશે તો કે 1 - x મોલ, 1 - x મોલ. અને આ બનશે કેટલા તો કે વિચારો આના બે માંથી આ એક બને છે. આના બે અણુઓ જોડાતા હોય તો એમાંથી આ એક બની જશે. તો આના 10 લીધા હોય તો આ 5 બનશે, આ 1000 લીધા હોય તો આ 500 બનશે, અડધા બનશે. તો આમાંથી વિયોજન છે સુયોજન x નું થાય છે તો આ બને કેટલા તો કે x/2. આ સમજાવવું જોઈએ. કેટલાને સમજાય છે કે અહીંયા એક માંથી x નું જ સુયોજન થાય છે તો આ x/2 બને. તો હવે એના ઉપરથી તમે i ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકો. i માટેનું સૂત્ર બરાબર હવે તમે ગણતરી કરી શકો. વોન્ટ ઓફ અવયવ હવે તો બહુ ઈઝી થઈ ગયું. વોન્ટ ઓફ અવયવ i નું ત્રીજું સૂત્ર બરાબર કે સુયોજન પછી દ્રાવણમાં કણોના મોલની સંખ્યા બરાબર અને સુયોજન પહેલા કણોની મોલ સંખ્યા આમ પણ લખાય બરાબર. હવે આમાં કિંમત મૂકો. અહીંયા આગળ આપણે કેટલા લીધા હતા તો કે 1 મોલ, એમાંથી હવે બન્યા કેટલા તો કે આ બેનો સરવાળો થાય ને અહીંયા આપણે ગણતરી કરતા હતા યાદ હોય તો દ્રાવણમાં કુલ કણ હવે કેટલા થશે તો કે 1 - x + x/2 આવું થશે કે આટલા કણ હવે દ્રાવણમાં છે એટલે એ અંશમાં આવશે 1 - x + x/2 અને છેદમાં સુયોજન પહેલા આપણે કેટલા લીધેલા તો કે 1 મોલ. 1 મોલ નાખ્યા તો એમાંથી આટલા વધ્યા છે. સમજમાં આવે છે મિત્રો? એટલે છેદમાં કેટલા આવશે તો કે 1/1 લખવાની જરૂર નથી. એટલે આપણે હવે અહીંયા આવી જાવ તો i બરાબર આપણને શું મળી ગયું? i બરાબર 1 - x + x/2 -x અને +x/2 આનો સાદરૂપ આપો તમે એટલે શું વધે તો કે 1 - x/2. આ કેટલાને સમજાય છે? હવે આનો લસા લઈ લ્યો તોય ખબર પડી જશે. આનો લસા લઈ લ્યો તો શું થાય 1 -
2x વત્તા x/2 -2x વત્તા x એટલે -x આવી જશે એટલે 1 - x/2 આવી જશે જવાબ ફાઇનલ બરાબર આ સમજાવવું જોઈએ હવે i ની વેલ્યુ તો તમારી પાસે છે ઓલરેડી 0.504 તો x ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકો કે ભાઈ તેથી 0.504 બરાબર 1 - x/2 તો x/2 બરાબર શું આવશે તો કે 1 - 0.504 એટલે x/2 બરાબર 0.496 લગભગ જવાબ આવશે x ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો એટલે 0.496 તો આના ઉપરથી હવે x બરાબર તો કે 2 * 0.496 સાદું ગણિત છે એટલે આવડી જાય x બરાબર ફાઇનલ જવાબ તમને મળશે 0.992 x બરાબર 0.992 મતલબ કે તમે 1 મોલ ઉમેરેલો હોય દ્રાવણમાં 1 મોલ ઉમેરો તો એમાંથી 0.992 મોલનું સંયોજન થશે 0.992 અને 0.008 એમનેમ રહી જશે ટકામાં ગણો તો આપણે એ પણ સમજાવ્યું હતું કે ટકા એટલે આને 100 વડે ગુણી દો એટલે ટકા થઈ ગયા એટલે આપણે ટકામાં જવાબ માંગ્યો છે એટલે આપણે જવાબ ટકામાં લખી શકીએ કે તેથી બેન્ઝોઇક એસિડનું દ્રાવણમાં બેન્ઝોઇક એસિડનું દ્રાવણમાં 99.2% સુયોજન થયેલું હશે અથવા તો થયું હશે અને 100 વડે ગુણી નાખો એટલે ટકા થઈ ગયા આ તો આપણે સમજતા બરાબર x ને બદલે આલ્ફા સંકેત લેશો તો હાલશે અહીંયા સંકેત આલ્ફા લે તો હાલે બીટા લે તો હાલે x લગાડે સંકેતની હારે કોઈ લેવા દેવા નથી બરાબર અહીંયા આપણે ધારી લઈએ આપણે એક વાક્ય ઉમેરવું તો ઉમેરી શકાય કે ભાઈ ધારો કે બેન્ઝોઇક એસિડ નો સુયોજન અંશ x છે સુયોજન અંશ કેટલો છે x છે એટલે આપણે ખબર પડે ભાઈ x શું આવ્યું છે બરાબર તો આ રીતે કેલ્ક્યુલેટ કરી શકો આ પોર્શન મગજમાં ન આવતો હોય તમને આ મગજમાં ન આવતો હોય તો પેલું ડાયરેક્ટ સૂત્ર તમે લખી શકો તમારા મગજમાં જો હોય તો એ યાદ રાખવાનું મેં કીધું હતું કે ભાઈ n અણુઓનું સુયોજન થાય n અણુઓનું સુયોજન થાય તો x બરાબર એટલે કે i બરાબર આપણે સૂત્ર તાર્યું હતું i બરાબર 1 - x અને વત્તા x/2 આ ઈ સૂત્ર આવી ગયું કે x/n અહીંયા લીધું હતું આપણે ત્યાં મેં બીટા લઈને આપ્યું હતું જો યાદ હોય તો થિયરીમાં મેં શું કર્યું હતું બીટા લઈને ફેર એટલો છે કે અહીંયા બીટાને બદલે મેં સંકેત x લીધો છે તો આ ઈ થયું કે નહીં સૂત્ર બરાબર જુઓ કે ભાઈ અહીંયા તમને કીધું છે કે દ્વિઅણુ બનાવે છે દ્વિઅણુ બનાવે એટલે n બરાબર કેટલા થઈ જશે તો કે 2 n બરાબર 2 તમે આમાં મૂકી દો એટલે આ સૂત્ર આવી ગયું 1 - બીટાની જગ્યાએ x બીટાની જગ્યાએ x મૂકી દો અને n ની જગ્યાએ 2 મૂકી દો તો આ ઈ સૂત્ર થયું કે નહીં આ આખું જો મગજમાં ન બેસતું હોય તમે સીધું ડાયરેક્ટ સૂત્ર વાપરીને પણ ગણતરી કરશો તો ચાલશે વાંધો નહીં ક્લિયર તો આ સુયોજન અંશ ઉપર આધારિત દાખલો છે મને ખ્યાલથી લગભગ દરેકને સમજાઈ ગયો છે i ની વેલ્યુ તમે ઘણી રીતે કેલ્ક્યુલેટ કરી શકો પણ જો સમજ આવો એના માટે ખાસ જરૂરી છે 13મો દાખલો છે આના પછી આપણે જોઈએ છે પહેલા આટલું લખી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો ચલો આગળનો 13મો દાખલો છે એ જોઈએ રકમ બરાબર સમજો તો આગળના દાખલા જેવો છે પણ થોડુંક એક્સ્ટ્રા આવશે એમાં થોડુંક વધારાનું છે શું કીધું છે તો કે 1.06 ગ્રામ પ્રતિ મિલી ઘનતા ધરાવતા 0.6 મિલી એસિટિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવ્યો છે તો ઠાર બિંદુમાં અવનયન 0.0205 અંશ સેલ્સિયસ અવલોકિત કરવામાં આવ્યું છે તો વોન્ટોક અવયવ અને એસિડનો વિયોજન અચળાંક ગણવાનો છે
તો પેલા માહિતી નોંધી લ્યો કે અહીંયા શું આપ્યું છે, તો કે ઘનતા આપેલી છે D, દ્રાવણની નહીં પણ દ્રાવ્ય પદાર્થની ઘનતા છે. એસિટિક એસિડની ઘનતા છે 1.06 ગ્રામ પ્રતિ મિલી અને એસિટિક એસિડનું કદ છે જે આગળ સ્પષ્ટતા કરવી હોય તો તમે લખી શકો. એસિટિક એસિડ ની ઘનતા 1.06 ગ્રામ પ્રતિ મિલી અને એસિટિક એસિડ નું જ કદ આપેલું છે 0.6 મિલી. બરાબર. પછી શું કીધું છે કે 1 લીટર પાણીમાં તમે એને ઓગાળ્યું છે એટલે પાણીનું કદ 1 લીટર લીધું છે. 1 લીટર એટલે કે 1000 મિલી. ઠાર બિંદુમાં અવનયન છે એ આપેલું છે. ઠાર બિંદુ માં અવનયન એને આપણે કહીએ છીએ ડેલ્ટા TF 0.0205 અંશ સેલ્સિયસ. પણ ઠાર બિંદુનો ઘટાડો છે એ સેલ્સિયસમાં આપેલો હોય તો તમે કેલ્ક્યુલેટરમાં લેશો કે કેલ્વિનમાં લેશો તો ચાલશે, બે એક જ થાય. આટલી વિગત આપેલી છે. તમારે ગણવાનું છે શું, તો કે વોન્ટ ઓફ અવયવ I આની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે. અને બીજી વસ્તુ તો કે તમારે વિયોજન અચળાંક જેને આપણે કે એ કહીએ છીએ એસિડ માટે એની ગણતરી કરવાની છે. તો હવે આગળના દાખલાની જેમ કેલ્ક્યુલેટ કરી શકાય કે ભાઈ આપણે વોન્ટ ઓફ અવયવના સંખ્યાત્મક ગુણધર્મ વાળું મૂલ્ય વાપરવું. તો સંખ્યાત્મક ગુણધર્મ માટે આપણે સૂત્ર લીધું હતું કે ભાઈ એનું જે પ્રાયોગિક મૂલ્ય જે છે એ અંશમાં લેવાનું ને સૈદ્ધાંતિક મૂલ્ય છે એ છેદમાં લેવાનું. તમને રકમમાં મૂલ્ય આપ્યું છે એ કયું લેવાય, તો કે એ પ્રાયોગિક ગણવાનું હોય. એટલે આ તમે લખી શકો કે ભાઈ પ્રાયોગિક મૂલ્ય, આ મૂલ્ય છે એ કયું છે, તો કે પ્રાયોગિક. સૈદ્ધાંતિક તો કે એ તમારે ગણવાનું હોય. સૈદ્ધાંતિક ગણવા માટે તમારી પાસે સૂત્ર છે કે સૈદ્ધાંતિક આપણે કઈ રીતે ગણી શકીએ પ્રયોગ કર્યા વગર, તો કે પ્રયોગ કર્યા વગર ગણવું હોય તો આપણી પાસે સૂત્ર છે કે F ગુણ્યા W2 1000 છેદમાં M2 W1. આ સૂત્ર ઉપરથી ગણતરી કરો તો આ સૈદ્ધાંતિક ઠાર બિંદુ અવનયન મળશે આ સૂત્ર દ્વારા. પ્રાયોગિક આપેલું છે તો સૈદ્ધાંતિક માટે તમારે આટલી વિગતોની જરૂર પડે. રકમમાં વિચારો તો કે F નું મૂલ્ય, તો કે એ તો રકમમાં તમને આપ્યું છે કે નથી આપ્યું, ભૂલી ગયા છે લગભગ આપતા, કે F નું મૂલ્ય તમને આપેલું હોવું જોઈએ રકમમાં, પણ લગભગ રકમમાં આપ્યું નથી, મારા ખ્યાલથી ભૂલી ગયા છે. તો એ તમે અહીંયા એડ કરી દો પાછું. બેન્ઝીન છે, સોરી પાણી છે ને, દ્રાવક તરીકે તો શું છે, પાણી છે. તો દ્રાવક માટે મેં તમને અગાઉ પણ કીધું કે ભાઈ પાણી માટે કદાચ ન આપ્યું હોય તો KF નું મૂલ્ય તમારે લઈ લેવાનું 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપેલું હોય. એટલે અહીંયા KF નું મૂલ્ય પણ છે તમારી પાસે, એડ કરી શકો આપેલા મૂલ્યમાં 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો KF નું મૂલ્ય છે તમારી પાસે, કિંમત મૂકો બરાબર આમાં, તો એ છે. પછી W2 અને W1 એટલે દ્રાવક અને દ્રાવ્ય. અહીંયા રકમમાં બરાબર જુઓ તો દ્રાવક દ્રાવ્યના વજન નથી આપ્યા. દ્રાવક એટલે પાણી, તો એનું કદ આપ્યું છે 1 લીટર. દ્રાવ્ય એટલે એસિટિક એસિડ, એનું કદ આપ્યું છે.
બરાબર. તો આપણે તો વજનની જરૂર છે, તો વજન એટલે કે દળની જરૂર હોય કદ ઉપરથી, તો ઘનતા ઉપરથી મેળવી શકાય. તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ અહીંયા કદ આપેલું છે અને ઘનતા આપેલી છે, તો એના ઉપરથી તમને દળ મળી જાય. પાણી માટે તો ઘનતા 1 છે, એટલે પાણીમાં 1000 મિલી બરાબર જ 1000 ગ્રામ થશે. બરાબર. આપણે એ રીતે ગણતરી તમે અહીંયા કરી શકશો મિત્રો કે ભાઈ એસિટિક એસિડ એસિડનું દળ, એસિટિક એસિડનું દળ છે એ કેમ મળશે આપણને? W2. તો કે ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. તો દળ મેળવવું હોય તો ઘનતા ગુણ્યા કદ થશે. ઘનતા ગુણ્યા કદ. ઘનતા કેટલી છે? તો કે આપી છે 1.06. બરાબર. આનો એકમ છે ગ્રામ પ્રતિ મિલી અને કદ આપ્યું છે કેટલું? તો કે 0.6 મિલી. બરાબર. આ મિલી મિલી ઉડી જશે, બેયનો ગુણાકાર કરો એટલે જવાબ ગ્રામમાં આવશે. 1.06 ગુણ્યા 0.6 તમે કરશો એટલે આવશે 0.636 ગ્રામ. બરાબર. તો W2 નું મૂલ્ય મળી ગયું. પછી તો કે પાણીની ઘનતા 1.0 ગ્રામ પ્રતિ મિલી છે. પાણીની ઘનતા 1.0 ગ્રામ. તો પાણી માટે બે સેમ જ થાય ને, તો આના ઉપરથી ગણતરી કરો કે ભાઈ પાણી નું દળ. ન્યાય આમ તો સૂત્ર તમે મૂકી શકો, પણ ડાયરેક્ટ લખી નાખો તો ખાલી ઘનતા ગુણ્યા કદ. પાણીની ઘનતા 1.0 છે અને કદ એનું આપ્યું છે 1000 મિલી. આ 1 ગ્રામ પ્રતિ મિલી ના 1000 મિલી, તો જવાબ એનો જ આવશે કે નહીં? 1000 ગ્રામ. બરાબર. હવે બધી કિંમતો છે તમારી પાસે, આમાં મૂકી દો એટલે સૈદ્ધાંતિક મૂલ્ય આરામથી મળી જાય. KF નું મૂલ્ય આમાં મૂકો. કેટલું છે? અહીંયા આપણે લીધું છે 1.86. બરાબર. W2 નું મૂલ્ય આપણે અહીંયા ગણતરી કરી 0.636 એને ગુણ્યા 1000. M2 નું મૂલ્ય આણ્વીય દળ એસિટિક એસિડ માટે, દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ એસિટિક એસિડનું સૂત્ર શું થાય? CH3COOH. બરાબર. તો એના ઉપરથી ગણતરી તમે કરી શકો. CH3COOH અહીંયા આપણે લઈ લઈએ હારે હારે જ ભેગું હજી ઉમેરી દો, કારણ કે આપણે એની જરૂર પડશે જ કે ભાઈ એસિટિક એસિડનું આણ્વીય દળ M2 60 ગ્રામ પ્રતિ મોલ આવશે. 60 ગ્રામ પ્રતિ મોલ. ગણતરી કરો. એસિટિક એસિડનું સૂત્ર શું થાય છે? તો કે CH3COOH. CH3COOH એટલે 2 કાર્બન 12 દુ 24, 4 હાઇડ્રોજન 24 ને 4 28 અને ઓક્સિજન 2 16 દુ 32, 28 ને 32 60 થશે. એટલે અહીંયા તમે મૂકશો તો એ આવશે 60. W1 ની વેલ્યુ આપણે અહીંયા ગોઈતી 1000 તો કેન્સલ થઈ જશે. 1.86 ગુણ્યા 0.636 અને ભાંગા 60 કરો એટલે જવાબ તમારો આવશે 0.0197. 0.0197 કેલ્વિન માં લઈ શકો. તો આ આપણને જવાબ મળ્યો ડેલ્ટા TF નું સૈદ્ધાંતિક મૂલ્ય. ડેલ્ટા TF નું સૈદ્ધાંતિક મૂલ્ય પ્રયોગ દ્વારા તમને રકમમાં આપેલું છે, એ પ્રાયોગિક મૂલ્ય. તો આ બેયની આપણે ગણતરી હવે કરી, સૈદ્ધાંતિક મૂલ્યની ગણતરી કરી. બરાબર. તો હવે બે ઉપરથી તમે પહેલો જવાબ ગણતરી કરી શકો આરામથી. આપણે આવી ગયા કે નહીં? સૂત્ર મૂકો એટલે લખી લ્યો. એટલું પહેલા આપણે જરૂર પડશે એટલે સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે ભૂસી નાખું છું. બરાબર. આટલી વિગતો છે એ નોંધી લ્યો પહેલા. હવે આટલું હું આ બાજુનું રાખી મૂકું છું, કારણ કે એની આપણે જરૂર પડશે.
હવે વોન્ટ ઓફ અવયવ I એનું સૂત્ર તમે મૂકી શકો કે ભાઈ ધાર બિંદુ અવનયન ધાર બિંદુ અવનયન છે એનું પ્રાયોગિક મૂલ્ય પ્રાયોગિક એને ભાંગા ધાર બિંદુ અવનયનનું સૈદ્ધાંતિક મૂલ્ય બરાબર ધાર બિંદુ અવનયન એટલે કોલિગેટિવ પ્રોપર્ટીઝ છે સંખ્યાત્મક ગુણધર્મ અહીંયા આપણે સંખ્યાત્મક ગુણધર્મ આનો ઉપયોગ કર્યો છે એટલે એ લખશું તો આ બે કિંમત તમારી પાસે છે પ્રાયોગિક મૂલ્ય રકમમાં આપેલું હોય એ લેવાનું હોય 0.0205 આપેલું છે સેલ્સિયસમાં એટલું થશે ને કેલ્વિનમાં એટલું જ થશે અહીંયા આપણને સૈદ્ધાંતિક મૂલ્ય આપેલું છે એ મળ્યું ગણતરી કરીને 0.0197 આ બેનો ભાગાકાર છે એ તમારે કરવાનો છે કેલ્ક્યુલેટરથી તમારા કેલ્ક્યુલેટરમાં એની ગણતરી કરો 1.041 આવશે જવાબ આ ગુણોત્તર છે એટલે આનો કઈ એકમ ન હોય I ની વેલ્યુ મળી ગઈ 1.041 એટલે આ પહેલો જવાબ તમારો થઈ ગયો બરાબર પણ હવે તમારે ગણતરી કરવાની છે વિયોજન અચળાંક Ka ની વિયોજન અચળાંક કેવી રીતે મળશે તો કે આલ્ફા ઉપરથી એટલે પહેલા તમારે હવે આલ્ફા ની ગણતરી કરવી પડશે વિયોજન અંશની ગણતરી કેવી રીતે થશે તો કે એ આપણે આગળ સંયોજન અંશની કરી હતી એમ જ ધારી લઈએ કે એસિટિક એસિડ છે ધારો કે એસિટિક એસિડ નો વિયોજન અંશ આલ્ફા છે વિયોજન અંશ અહીંયા ધ્યાન રાખજો બરાબર કે કાર્બોક્સિલિક એસિડ છે એને પાણીમાં ઓગાળો તો એનું વિયોજન થાય પણ જો પાણી સિવાયના દ્રાવકમાં ઓગાળીએ તો એ સુયોજન પામે છે આગલા દાખલામાં બેન્ઝોઇક એસિડ હતો એ કાર્બોક્સિલિક એસિડ હતો એનું સુયોજન કર્યું કારણ કે બેન્ઝીનમાં ઓગાળ્યો હતો અહીંયા હવે પાણીમાં ઓગાળીએ એટલે શું થશે તો કે એનું વિયોજન થશે કેવી રીતે તો કે CH3COOH એમાંથી CH3COO- અને વત્તા H+ આયનોમાં છૂટા પડશે પાણી ઉમેરીએ એટલે બરાબર આ રીતે બે આયનોમાં વિભાજિત થશે તો આના માટે આપણે આલ્ફાના અને I નું સૂત્ર છે એ ગણતરી કરી શકીએ આગળ જેમ સંયોજન અંશની ગણતરી કરી તેમ કે ભાઈ શરૂઆતમાં ધારો કે આ 1 મોલ લીધો હોય તો આ શરૂઆતમાં 0 મોલ હોય 0 મોલ બરાબર સંતુલન સમયે આ કેટલો વધશે સંતુલન સમયે તો કે આનો વિયોજન અંશ આલ્ફા છે એટલે 1 મોલ માંથી આલ્ફા નું જ વિયોજન થશે એટલે વધશે કેટલો તો કે 1 - આલ્ફા મોલ અને એમાંથી આલ્ફા નું વિયોજન થાય છે એટલે આ બને કેટલો તો કે 2 આલ્ફા મોલ જેટલા બનશે આવું આપણે હજારો વખત શીખી ગયા છે ફરી પાછું આવે છે યાદ કરજો એટલે દ્રાવણમાં હવે કણની સંખ્યા કેટલી થઈ ગઈ એના આધારે I ગણતરી કરી શકાય કે હવે I બરાબર તમે આગળનું સૂત્ર લખી શકો અહીંયા વિયોજન થાય છે એટલે વિયોજન પછી કણોની મોલ સંખ્યા અને છેદમાં વિયોજન પહેલા કણોની મોલ સંખ્યા તો પહેલા તો આપણે 1 મોલ જ લીધો હતો ને પહેલા તો કેટલો લીધો છે 1 મોલ જ તો I બરાબર છેદમાં તો 1 જ આવશે અંશમાં કેટલા આવશે તો કે વિયોજન પછી હવે કણ કેટલા થયા તો કે આલ્ફા વત્તા આલ્ફા અને I વધ્યા છે એટલે 1 - આલ્ફા વત્તા આલ્ફા વત્તા આલ્ફા એટલે અહીંયા દ્રાવણમાં કણની સંખ્યા
તમારે લખવી હોય તો અહીંયા લખી શકો કણોની મોલ સંખ્યા કેટલી થઈ ગઈ તો કે 1 માઇનસ આલ્ફા. આ તો હજી વધ્યો છે એટલો, અને આ બે આલ્ફા આલ્ફા જેટલા બન્યા છે એટલે વત્તા આલ્ફા અને વત્તા આલ્ફા, એક એક આલ્ફા ઉડી ગયો એટલે વધ્યું શું તો કે 1 પ્લસ આલ્ફા. અહીંયા તમે લખી શકો 1 પ્લસ આલ્ફા પ્લસ, બરાબર. એટલે i ની વેલ્યુ તમને મળી 1 પ્લસ આલ્ફા જેટલી. પણ i તો આપણે ગણેલો છે ને, કેટલો છે 1.041, એટલે આલ્ફા ની વેલ્યુ કેટલી થશે તો કે i -1, બરાબર. i ની વેલ્યુ છે 1.041, એમાંથી 1 બાદ કરો તો 0.041 આલ્ફા ની વેલ્યુ આવશે. આલ્ફાની વેલ્યુ 0.041. આનો મતલબ એવો થયો કે એસિટિક એસિડ પાણીમાં નાખો તો એમાંથી વિયોજન માત્ર 4.1% જ થયું. વિયોજન કેટલું થયું ટકામાં ગણો તો 4.1%. એટલે 100 મોલ નાખ્યા હોત તો માત્ર 4.1 મોલ જ આયનોમાં વિભાજિત થશે, બાકીનો એમનો પેડો રહેશે 95.9% જેટલો. ખ્યાલ આવશે? તો હવે આલ્ફા મળી ગયો. હવે આલ્ફા ઉપરથી તમારે ગણતરી કરવા, ત્રીજું સ્ટેજ દાખલાનું. પહેલા i મેળવવાનો, i ઉપરથી આલ્ફા મળે અને આલ્ફા ઉપરથી હવે વિયોજન અચળાંક ગણી શકાય. આ કેમ મળે તો કે 11 માં શીખ્યા, યાદ કરો. આ વસ્તુ 11 માં આવતી, આપણે ગણતરી કરતી વખતે 11 માં આપણે ગણતરી કરવાની એની આવતી. કેવી રીતે તો કે પાછું જુઓ, રિવિઝન કરું છું. તમે સીધું આ લખી નાખજો તો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. આલ્ફાની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે. સૂત્ર તમને સીધું આવડતું હોય તો વાપરી શકો, કે એ બરાબર, તમને જો સૂત્ર સીધું આવડતું હોય તો આનું સૂત્ર છે વિયોજન અચળાંક બરાબર c આલ્ફા સ્ક્વેર ઇન્ટુ અપોન 1 માઇનસ આલ્ફા. આ સૂત્ર યાદ હોય તો, કેટલાને યાદ છે આ સૂત્ર? આપણે 11 માં તારવેલું, બરાબર. ફરી પાછું તારવી લઈએ અહીંયા. કેવી રીતે તો કે એસિટિક એસિડ છે એનું વિયોજન થાય. આ જરૂરી નથી આ હું કરું, સૂત્ર તમે ડાયરેક્ટ લખી શકો, મેં લખ્યું તો એ પ્રમાણે સીધી ગણતરી કરી શકો. પણ અહીંયા હું થોડીક તમને સમજાય એટલા માટે ગણતરી કરું છું કે ભાઈ શરૂઆતમાં અહીંયા આપણે સાંદ્રતા આપણે c લઈએ તો શરૂઆતમાં તો આ બેમાંથી એકેય બન્યા ન હોય, બરાબર. હવે તો કે સંતુલન સમયે જો આનો વિયોજન અંશ આલ્ફા હોય, આનો વિયોજન અંશ કેટલો હોય, જો આપણે 1 મોલ લીધો હોત, વિયોજન અંશ આલ્ફા હોય, બરાબર. તો આ 1 મોલ ઉમેરવાથી આ 1 માઇનસ આલ્ફા વધે અને આ આલ્ફા આલ્ફા બને, આવું આપણે જોયું છે. પણ આવું ક્યારે તો કે તમે 1 મોલ લીધો હોય તો તમે અહીંયા કેટલો લીધો છે c મોલ, એટલે સંતુલનની સાંદ્રતા આપણે આ પ્રમાણે ગણતા. આ કેટલી તો કે c ઇન્ટુ 1 માઇનસ આલ્ફા, આ c આલ્ફા અને આ c આલ્ફા. યાદ આવે છે આવું? અને હવે તમે ka એટલે શું તો કે આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક. સંતુલન અચળાંક કેમ લખાય તો કે નિપજોની સાંદ્રતા અંશમાં આવે, CH3COO માઈનસ H પ્લસ ની સાંદ્રતા અને છેદમાં CH3COOH ની સાંદ્રતા. 11 માં શીખ્યા હતા, 11 માં આવડવું જરૂરી છે. આમાં કિંમત મૂકો. આની સાંદ્રતા કેટલી તો કે c આલ્ફા, આની સાંદ્રતા કેટલી H પ્લસ ની તો કે c આલ્ફા, અને આની સાંદ્રતા કેટલી તો કે c ઇન્ટુ 1 માઇનસ આલ્ફા. c ઉડી ગયા, બરાબર. જવાબ આવ્યો શું તો કે c આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. એટલે કે એ બરાબર આ સૂત્ર આપણને મળે છે. આ સૂત્ર તમે ડાયરેક્ટ વાપરી શકો, આ તારવવાની જરૂર નથી તમારે, પણ ખબર હોવી જોઈએ કે આ સૂત્ર ક્યાંથી આવ્યું છે. વિયોજન અચળાંકનું સૂત્ર તમને ખબર હોય તમે હવે એના માટે તમારી પાસે આલ્ફા તો છે જ, અહીંયા આપણે તારવો છે 0.041. યાદ રાખજો, આલ્ફાનું મૂલ્ય 0.041 છે. તો હવે એ આમાં મૂકી દો, પણ c ની જરૂર પડશે. c એટલે શું છે તો કે શરૂઆતમાં સાંદ્રતા છે, શરૂઆતમાં સાંદ્રતાને c કહીએ છીએ. હવે દ્રાવણની શરૂઆતની સાંદ્રતા એટલે દ્રાવણ બનાવ્યું ત્યારે આપણી પાસે એમાં કેટલા
મોલ ઉમેરેલા છે લીટર દીઠ એ આપણે ગણતરી નથી કરી. યાદ કરો, અહીંયા તમે ધ્યાનથી જોશો તો શરૂઆતની સાંદ્રતા બરાબર સી તમે ગણતરી કરી શકો. સાંદ્રતા એટલે સી મોલારિટીમાં ગણવું. મોલારિટીનું સૂત્ર શું છે? તો કે મોલ પ્રતિ લીટર. મોલારિટીનું સૂત્ર યાદ કરો, આવું આપણે લખતા, દ્રાવ્ય નું વજન ગુણ્યા 1000 દ્રાવ્યનું આણ્વીય દળ અને દ્રાવણનું કદ. દ્રાવણનું કદ તો આ પ્રમાણે ગણતરી કરી શકો. અહીંયા દ્રાવ્યનું વજન તો કે આપણે હમણાં ગણ્યું હતું, ક્યાંક આગળ જુઓ એમાં ગણ્યું હતું દ્રાવ્યનું દળ 0.636 ગ્રામ આપણે ગણ્યું હતું, યાદ હોય તો. અને એનું આણ્વીય દળ છે. દ્રાવ્ય કોણ છે? તો કે એસિટિક એસિડ. એનું આણ્વીય દળ છે 60. અને દ્રાવણનું કદ ખરેખર તો જો અહીંયા જોશો તો 1 લીટર પાણી લીધું છે અને એમાં 0.6 મિલી ઉમેર્યું છે. 0.6 મિલી એટલે 1000.6 મિલી થાય. દ્રાવણનું કદ અહીંયા કેટલું થવું જોઈએ? 1000.6. પણ 1000.6 એટલે 6 ને 0.6 ને અવગણી નાખો તો હાલે ને. એટલે આપણે 1000 મિલી જ લઈ લેશું. એટલે 1000 ઉડી જાય 0.636 અને એને ભાંગ્યા તમે ગણતરી કરશો એટલે જવાબ આવશે 0.0106 મોલ પ્રતિ લીટર, અથવા તો મોલર પણ લખી શકો. અને હવે એ કિંમત આમાં મૂકો એટલે Ka ની કિંમત મળે. Ka બરાબર શું છે? C આલ્ફા સ્ક્વેર. C નું મૂલ્ય 0.0106 ક્યાંથી આવ્યું એ ખબર પડવી જોઈએ. આલ્ફા સ્ક્વેર એટલે 0.041 નો સ્ક્વેર. અહીંયા ફરી પાછા 0. અહીંયા C નહીં આવે, 1 માઇનસ 0.041 એટલે આ બે વખત ગુણાકાર કરી નાખો તો 0.0106 ગુણ્યા 0.041 ગુણ્યા 0.041 અને એક માંથી બાદ કરો તમે તો 0.959 આવશે. 959. બરાબર. આનો હવે તમે કેલ્ક્યુલેટર થી મિત્રો જવાબ મેળવશો. તો કેલ્ક્યુલેટર ઘણી વખત જવાબ ન આપે એટલે આને એવું કરો તો તમે શું કરે તો કે થોડાક 10 ના ઘાતાંકો બહાર કાઢી લેવાય. અહીંયા 10 ની -4 ઘાત છે, અહીંયા 3 ઘાત છે, અહીંયા 3 ઘાત છે. માઇનસ થોડી કોમન કાઢી લેશો ઘાત તો જવાબ છે સરળ થઈ જશે. થોડુંક એ આવડવું જોઈએ. ફાઇનલ જવાબ છે એ લગભગ આવા પ્રકારનો તમને મળશે 1.86 ગુણ્યા 10 ની -5 ઘાત. એટલે તમારા કેલ્ક્યુલેટરમાં જોશો તો જવાબ તમારો આવવો જોઈએ 0.0000 અને પછી 185 ની પાછળ આંકડો કે એવું કંઈક હશે આવું. અહીંયા પાછો આંકડો મોટો હશે એટલે 5 ને બદલે 1 આપણે આમાં ઉમેરી દઈએ એટલે 86 થઈ જશે. ખ્યાલ આવશે? તો આ પ્રકારે નો જવાબ છે એ તમારો આવવો જોઈએ. કેવી રીતે આવ્યો છે એ ખાસ તો સમજાવવું જોઈએ. થોડી પ્રેક્ટિસ કરવી પડે. આ પ્રકારના દાખલાઓ છે 4 માર્ક્સની અંદર બોર્ડની અંદર પૂછાય તમને. 4 માર્ક્સ મેક્સિમમ માર્ક્સના દાખલાઓ છે. પણ સમજાવો તો તમારે ગણતરીમાં કંઈ બહુ અઘરું નથી. આની અંદર થિયરી છે એ તમારી જેટલી મજબૂત હશે એટલું તમે આરામથી ગણતરી કરી શકશો. બરાબર. તો ઉદાહરણના 2 મોટા મોટા દાખલાઓ છે એ આપણે જોયા. આવા સ્વાધ્યાયમાં તમે હવે કેલ્ક્યુલેટ કરજો. નેક્સ્ટ સેશનની અંદર સ્વાધ્યાયના દાખલાઓ છે એ આપણે ગણવાનો પ્રયત્ન છે એ કરશું. બરાબર. આવજો મિત્રો. આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ.